શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ એક્વેરિયસ મતલબ કે કુંભ રાશિ, જેમના નામ સ્ટાર્ટ થાય છે ગ શ શ પરથી. તો આજે આપણે જોઈએ કે એમનું કુંભ રાશિવાળા લોકોનું માર્ચ મહિનાનું ફર્સ્ટ વીક કેવું જશે, શું પ્રોબ્લેમ એ ફેસ કરી શકે એવી શક્યતા છે. ઓકે, એનું કારણ શું હોઈ શકે પ્રોબ્લેમ આવવાનું. ઓકે, અને શું એક્શન લેશે તો એક પ્રોબ્લેમમાંથી ઇઝીલી બહાર નીકળી જશે. ઓકે, બોટમની એનર્જી છે કિંગ ઓફ પેન્ટિકલ્સ, મતલબ કે તમે તમારી પાસે ભરપૂર અબન્ડન્સ છે, પ્રોપર્ટી છે, તમારી બધી વિશ ફૂલફિલ થઈ ગયેલી છે. કિંગ છે પેન્ટિકલ, તમારા કિંગ ઓફ પેન્ટિકલ છો, એવી મસ્ત ખૂબ જ સરસ એનર્જી આવી છે તમારી પર્સનાલિટીમાં. ઓકે, તો પ્રોબ્લેમ શું આવી શકે છે, ધ જજમેન્ટનું કાર્ડ છે. મતલબ કે અત્યાર સુધી તમે જે કાંઈ પણ હેલ્થમાં, જોબમાં કાંઈ પણ ભૂલ કરતા હતા, સાચા નિર્ણય નહોતા લેતા, હેલ્થમાં પણ કંઈક ઇગ્નોરન્સ તમારી ચાલતી હતી, તો ભગવાન તમને સેકન્ડ ચાન્સ આપી રહ્યા છે કે હજી ટાઈમ છે, સુધરી જાઓ. હું તમને બીજો મોકો આપી રહ્યો છું. જે કાંઈ પણ ભૂલ કરી છે પહેલાં એ તમે સુધારી લો. તો હેલ્થને લગતા કોઈ ઇશ્યુ આવી શકે છે, તો ડૉક્ટરને કન્સલ્ટ કરજો. એનું કારણ શું છે ઇશ્યુ આવવાનું હેલ્થને લગતા, કે તમે તમારું દિલ બંધ કરીને બેઠા છો. તમારા લાઈફમાં જે કાંઈ પણ પરિસ્થિતિ બની રહી છે, નેગેટિવ પોઝિટિવ, તો એ તમે ખુલ્લા દિલથી એનો સ્વીકાર નથી કરી રહ્યા. કપ બંધ છે, મતલબ કે હાર્ટ ચક્ર બ્લોક છે, બધાનો દિલથી સ્વીકાર નથી કરી રહ્યા, બધા માટે કરુણાનો ભાવ નથી. તમને એવું પણ હોઈ શકે કે તમને તમારા બાળકોની ખૂબ જ ચિંતા થઈ રહી હોય, તો તમારે એક્શન શું લેવાનું છે કે જેથી કરીને તમારી તબિયત સારી રહે. તો એક્શનમાં તમારે મેડિટેશન કરવાનું છે, એટલે તમારા વિચારોમાં ક્લેરિટી આવશે અને તમે તમારી હેલ્થનું ઈમાનદારીથી, પ્રામાણિકતાથી ધ્યાન રાખો. તો સારું હેલ્ધી ફૂડ લ્યો, એક્સરસાઇઝ કરો, પ્રાણાયામ કરો, તો તમને જે સેકન્ડ ચાન્સ મળી રહ્યો છે હેલ્થ માટે, તો એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. થેન્ક યુ સો મચ.